સીસીટીવી ના ઓપનિંગ અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ માનનીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર ધર્મેન્દ્રકુમાર ભમાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી માનનીય શ્રી અંકિતાબેન મેડમ, એઆઈસી કોઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ, વીજ નિરીક્ષક શ્રી સુરેશભાઈ, પ્રવીણભાઈ, સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય અને સામાજિક કાર્યકર એવા માન્ય શ્રી રમણ કાકા, પગાર કેન્દ્રના આચાર્ય શ્રી સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય ગામમાંથી ઉપસ્થિત ડેપ્યુટી સરપંચ શ્રી એસએમસીના અધ્યક્ષશ્રીઓ, પિતા શાળાના આચાર્યશ્રીઓ, ઉપસ્થિત સૌ સીઆરસી મિત્રો અને વડીલો બહેનો, ખૂબ જ સુંદર કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરેલું દેખાય છે. એક તમામ શાળાના આચાર્યશ્રી અને પગાર કેન્દ્રની શાળાના આચાર્યશ્રી અને ગામના સરપંચશ્રી સાથેનું સીધું સંકલન અહીંયા એક દેખાય છે. અને એ સંકલનના કારણે, એક પ્રયત્નોના કારણે એક ખૂબ જ સરસ કામ 9 લાખ ઉપરનું રકમનું અને જેમણે પાસ કર્યું છે એવા મેડમ અને તમામના સહયોગથી આજે પગાર કેન્દ્રની જે 9 શાળાઓની અંદર સીસીટીવી કેમેરા લાગ્યા છે અને એનાથી આવનારા સમયની અંદર એ તમામ શાળાના બાળકોને લાભ થશે, શિક્ષક મિત્રોને લાભ થશે અને ગામને લાભ થશે. કોઈ પણ કામ આપણે કરતા હોઈએ તો એનું સુપરવિઝન, મોનિટરિંગ થતું હોય તો એની ગુણવત્તા કામની આપોઆપ વધી જાય છે મિત્રો. આ સીસીટીવી કેમેરા લાગવાથી ઘણો બધો ફાયદો શાળાઓને થશે, ગામને થશે. કેમ કે શાળા ચાલુ હોય ત્યારે શાળાની અંદર શિક્ષક મિત્રો ખૂબ સુંદર કામ કરી રહ્યા છે તો એક એનું એક શું કહેવાય રિપોર્ટિંગ પણ રહેશે, એનું સેવ રહેશે કરેલા કામનું. એટલે ભવિષ્યમાં જ્યારે કોઈ જગ્યાએ પ્રેઝન્ટેશન કરવાનું થશે ત્યારે પણ કામ લાગશે. કારણ ઘણી જગ્યાએ આપણે કામ ઘણું કરતા હોય પણ આપણી પાસે એના ડેટા જ ના હોય તો આપણે પ્રેઝન્ટેશન પણ ના કરી શકીએ. એટલે ખૂબ ફાયદો થશે આના કારણે. બીજું કે મિત્રો, આ જે કામ થયું છે એના કારણે તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ અને સરપંચશ્રીઓને આમાંથી પ્રેરણા મળશે કે આપણે પણ આપણી શાળાઓની અંદર આ થાય જેથી કરીને શાળાને ખૂબ ફાયદો થાય. શાળા પગાર કેન્દ્રની અંદર ખૂબ સરસ કામગીરી થઈ રહી છે. હમણાં જ એક ઇનોવેશન ફેસ્ટિવલ તાલુકા કક્ષાએ યોજાઈ ગયો. એમાં આ પગાર કેન્દ્રની ક્વેશ્ચનની તમામ શાળાના શિક્ષક મિત્રોએ એ કૃતિ રજૂ કરેલી. એટલે ખૂબ ખૂબ અભિનંદન તમામને, પગાર કેન્દ્રના આચાર્યશ્રી અને સીઆરસી કોઓર્ડિનેટર તમામ શિક્ષકોને. આજના આવા મહામારીના સમયની અંદર પણ આપણા શિક્ષક મિત્રો ઘરે ઘરે પહોંચીને અન્ય માધ્યમો દ્વારા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. એનએમએસ હોય, નવોદય હોય કે ઇન્સ્પાયર માનવ